હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી 503ની અંદર ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે છે એ યુનિટ સ્ટાર્ટ કર્યું હતું, જેની અંદર આપણે ઇન્ટ્રોડક્શન જોઈ ગયા કે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કોને કહેવાય. તો કે કાર્બન અને મેટલ ડાયરેક્ટ બોન્ડથી જોડાયેલા હોય તો એને ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કહેવામાં આવે છે. એનું ક્લાસિફિકેશન આપણે જોયું હતું. એનું ક્લાસિફિકેશન જે છે એ 3 ટાઈપની અંદર જોયું. ફર્સ્ટ હતું એ આયોનિક પ્રકારના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, આયોનિક પ્રકારના કે જેની અંદર શું આવેલું હોય તો કે આયોનિક બોન્ડ આવેલો હોય. સેકન્ડ જોયું હતું એ સહસંયોજક બંધ, સહસંયોજક પ્રકારના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કે જેની અંદર સહસંયોજક બંધ આવેલો હોય. અને ત્રીજું જે આપણે જોયું હતું એ બિનચેર પ્રકારના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ આપણે જોયા હતા. બિનચેર પ્રકારના કે જેની અંદર જેની અંદર આયોનિક બંધ હોતો નથી, આયોનિક બંધ અને સિગ્મા બંધ હોતા નથી બિનચેર પ્રકારના સંયોજનોમાં, બરાબર. અને જે બિનચેર પ્રકારના સંયોજનો છે એમાં સહસંયોજક બોન્ડ પણ જોવા મળશે અને સાથે સવર્ગ સહસંયોજક બંધ પણ જોવા મળશે. અને આ જે કમ્પાઉન્ડ છે એનું ફર્ધર ક્લાસિફિકેશન આપણે 3 ટાઈપમાં કર્યું હતું. એમાં ફર્સ્ટ જે હતું એ સેતુયુક્ત એટલે કે બ્રિજ ટાઈપના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. સેતુયુક્ત ગુજરાતીમાં એને કહ્યો તો સેતુયુક્ત અને ઇંગ્લિશમાં કહ્યો તો બ્રિજ ટાઈપના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ. સેકન્ડ જે હતું એ સેન્ડવિચ ટાઈપના, સેન્ડવિચ પ્રકારના અથવા તો સેન્ડવિચ બોન્ડેડ તમે કહો કમ્પાઉન્ડ, સેન્ડવિચ બોન્ડેડ કમ્પાઉન્ડ. અને થર્ડ જે છે એ ઓલિફિન્સ કમ્પાઉન્ડ, ઓલિફિન્સ કમ્પાઉન્ડ, બરાબર. તો આપણે જે સેતુયુક્ત ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ હતું એની અંદર જોયું હતું બેરિયમ CH3 ટ્વાઇસ એટલે કે બેરિયમ ડાયમિથાઇલ કે જેનો ડાયમર અણુ જોવા મળે છે, બરાબર. એના પછી આપણે બીજું જોયું હતું એ કયું તો કે એલ્યુમિનિયમ ટ્રાયમિથાઇલ, બરાબર. એલ્યુમિનિયમ ટ્રાયમિથાઇલ એ પણ કેવું તો કે સેતુયુક્ત બ્રિજ ટાઈપનું ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ હતું. તો આપણે એની અંદર આપણે આ બે જોઈ લીધા. હવે આજે આપણે જોવાના છીએ સેન્ડવિચ ટાઈપના, પણ એ સ્ટાર્ટ કરીએ, બરાબર. એની પહેલાં એક આપણે હજી બ્રિજ ટાઈપનું ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જોઈશું. પરંતુ એક ક્વેશ્ચન એવો હતો સ્ટુડન્ટ્સનો કે સેતુયુક્ત બિનચેર પ્રકારના જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે છે, ક્વેશ્ચન એવો હતો કે સેન્ડવિચ ટાઈપના જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે એની અંદર કયો બોન્ડ આવેલો હોય. મેં એવું કીધું કે આયોનિક પ્રકારના સંયોજનો હોય તો આયોનિક બંધ આવેલો હોય, સહસંયોજક પ્રકારના સંયોજનો હોય તો એમાં સહસંયોજક બંધ આવેલો હોય. તો બિનચેર પ્રકારના જે સેતુયુક્ત જે છે એની અંદર સહસંયોજક બોન્ડ આવેલો હશે અને સેન્ડવિચ પ્રકારના જે ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે એની અંદર સવર્ગ સહસંયોજક બંધ આવેલો હશે. ઓકે, તો એનો ક્વેશ્ચન એવો હતો કે સેન્ડવિચ ટાઈપના જે કમ્પાઉન્ડ છે એની અંદર કયો બંધ આવેલો છે તો એની અંદર સવર્ગ સહસંયોજક બંધ આવેલો છે. અને એ આજે આપણે જોશું ફેરોસિન, ત્યારે આપણે એની અંદર જોઈશું કે કઈ રીતે સવર્ગ સહસંયોજક બંધ આવેલો છે, બરાબર. તમારે જે છે ફેરોસિન અને સેકન્ડ છે સવર્ગ સહસંયોજક બંધની અંદર તમારે 2 કમ્પાઉન્ડ ઓર્ગેનોમેટાલિક જોવાના છે, ફેરોસિન અને એના પછી ડાયબેન્ઝીન ક્રોમિયમ. ફર્સ્ટ જે છે ફેરોસિન અને સેકન્ડ ડાયબેન્ઝીન ક્રોમિયમ, બરાબર. આ બંને કમ્પાઉન્ડ જે છે ફેરોસિન પ્રકારના છે અને એની અંદર સવર્ગ સહસંયોજક બંધ આપણે ભણવાનું છે કે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય અને શેની રચના કરે છે, સેન્ડવિચ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડની રચના કરે છે. તો આપણે એ જોઈ લઈશું. એ પહેલાં આપણે એક હજી સેતુયુક્ત ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે છે એની અંદર આપણે જોવાનું છે ઝાઇસ ક્ષાર, બરાબર. ઝાઇસ ક્ષાર જે છે એ તમારું ઓલિફિન્સ કમ્પાઉન્ડ છે અને પ્લેટિનમ ટેટ્રામિથાઇલ, પ્લેટિનમ CH3
4 ટેટ્રામિથાઇલ, આપણે એમાં બેરિયમ ડાયમિથાઇલ જોયું, એલ્યુમિનિયમ ટ્રાયમિથાઇલ જોયું અને પ્લેટિનમ ટેટ્રામિથાઇલ કમ્પાઉન્ડ જે છે આપણે જોવાનું બાકી છે. તો આજે પહેલાં આપણે પ્લેટિનમ ટેટ્રામિથાઇલ જોઈએ, એના પછી ફેરોસિન અને એના પછી ડાયમિથાઇલ ડાયબેન્ઝેન ક્રોમિયમ જે છે એ બંને જે છે સેન્ડવિચ પ્રકારના અને પ્લેટિનમ ટ્રાયમિથાઇલ જે છે એ સેતુયુક્ત કાર્બનિક સંયોજન છે. તો આપણે જોઈએ કે પ્લેટિનમ CH3 પ્લેટિનમ ટેટ્રામિથાઇલ કમ્પાઉન્ડ જે છે એનું ટેટ્રામર સંયોજન જોવા મળે છે. આપણે જોયું હતું કે આનો ડાયમર અણુ જોવા મળે છે, આનો પોલિમર અણુ પણ જોવા મળે છે, આનો પણ ડાયમર અણુ જોવા મળે છે. તો આ પ્લેટિનમ ટેટ્રામિથાઇલ કમ્પાઉન્ડ જે છે એનો ટેટ્રામર અથવા તો એને ટેટ્રામેરિક કમ્પાઉન્ડ પણ કહેવામાં આવે છે. એ ટેટ્રામેરિક સંયોજન છે. એટલે કે પ્લેટિનમના 4 અણુ અને સાથે CH3 બરાબર, એનો ટેટ્રામર, આનો તમે ટેટ્રામર બનાવો તો એની અંદર કેટલા, તો કે 4 તેરીને 12 બરાબર, 12 જે છે 16 કેટલા, તો કે 16 મિથાઇલ ગ્રુપ આવેલા હશે અને સાથે કેટલા 4 પ્લેટિનમના પરમાણુ આવેલા હશે બરાબર. અહીંયા તમે જુઓ તો 4 એકની અંદર 4 મિથાઇલ ગ્રુપ છે, તો એનું ટેટ્રામર કરો તો એની અંદર 4 મલ્ટીપ્લાય 4 = 16 બરાબર. 16 જે છે એમાં CH3 ગ્રુપ આવેલા હશે અને પ્લેટિનમ જે છે કેટલા, તો કે એની અંદર 4 આવેલા હશે. એટલે એનું ટેટ્રામર સંયોજન જે છે એ જોવા મળે છે અને એની અંદર તમે જુઓ તો એનો પ્લેટિનમ ટેટ્રામિથાઇલ કમ્પાઉન્ડ જે છે એનું અણુસૂત્ર તો કે પ્લેટિનમ CH3 બરાબર, એનો તમે એનો ટેટ્રામર, તો આ એનું અણુસૂત્ર થાય એના ટેટ્રામર અણુનું, કે જેની અંદર કેટલા, તો કે 4 પ્લેટિનમ અને 16 મિથાઇલ ગ્રુપ આવેલા છે. અને એની અંદર તમે હાઇબ્રિડાઇઝેશન અને ઇલેક્ટ્રોન રચના જોશો તો પ્લેટિનમ જે છે, પ્લેટિનમનો મોલેક્યુલર વેઇટ 78, એટલે કે એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 78, અને એની ઇલેક્ટ્રોન રચના જોશો તો ઝેનોન 54, પછી 4f14, 5d એમાં 9 ઇલેક્ટ્રોન, 6s1 અને 6p0 આ એની ઇલેક્ટ્રોન રચના છે. અને જ્યારે ઉત્તેજિત અવસ્થાની તમે એની ઇલેક્ટ્રોન રચના જોશો તો 5d કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ 6p કક્ષકની અંદર સ્થાનાંતરિત થશે. એટલે પ્લેટિનમની ઉત્તેજિત અવસ્થાની અંદર એની ઇલેક્ટ્રોન રચના ઝેનોન 54, 4f14, આપણે ખાલી શેની અંદર 3d કક્ષક 6s અને 6p ને જોવાની છે. એટલે 3d કક્ષકની અંદર 8 ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં, 6s કક્ષકમાં 1 અને 6p કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન, એટલે કે 3d કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન જે છે એ ક્યાં, તો કે 6p કક્ષકની અંદર સ્થાનાંતરિત થશે અને D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા પ્લેટિનમ જે છે પ્લેટિનમ ટેટ્રામિથાઇલની રચના કરશે. કઈ રીતે D2sp3 હાઇબ્રિડાઇઝેશન, તો કે ઉત્તેજિત અવસ્થાની એની ઇલેક્ટ્રોન રચના ઝેનોન, પછી આપણે 4f ને દર્શાવશું નહીં, 5d કક્ષકની અંદર 8 ઇલેક્ટ્રોન, 6s કક્ષક અને 6p કક્ષક, એટલે કે 5d કક્ષકની અંદર આપણે 8 ઇલેક્ટ્રોન બતાવીએ તો પહેલાં એક એટલે 5 મૂકશું, પછી 3, એટલે એની 2 કક્ષક જે છે 3d કક્ષક એ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક છે. 6x કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન અને 6p કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન. તો જ્યારે આમાં હાઇબ્રિડાઇઝેશન જોવા મળશે તો કઈ રીતે, તો કે 2 જે છે એ અયુગ્મિત ઇલેક્ટ્રોન ડી કક્ષકની, એક 6s કક્ષકની અને 6p કક્ષકની 1, એટલે કે પ્લેટિનમ જે છે એની પાસે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે એ પ્લેટિનમ ટેટ્રામિથાઇલ કમ્પાઉન્ડ બનાવવા માટે એની 4 ઇલેક્ટ્રોન જે છે વપરાશે. એ સિવાયની 2 કક્ષક જે છે સંપૂર્ણ ખાલી છે. એ બંને સંપૂર્ણ કક્ષક ખાલી છે, એની અંદર મિથાઇલ ગ્રુપનો ઇલેક્ટ્રોન જે છે એ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા એની સાથે જોડાશે અને 4 ઇલેક્ટ્રોન ખાલી છે એની અંદર સહસંયોજક બંધ દ્વારા કોણ જોડાશે, તો કે સહસંયોજક બંધ દ્વારા મિથાઇલ ગ્રુપ જોડાયેલા હશે. અને D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા 2 ડી કક્ષક, 1 s કક્ષક અને 3 p કક્ષક, એટલે કે D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા શેની રચના થશે, તો કે પ્લેટિનમ ટેટ્રામિથાઇલ અણુની રચના
થશે, બરાબર. આ જે છે એ એની ઇલેક્ટ્રોન રચના બતાવે છે. એની અંદર તમે ઇલેક્ટ્રોન ગણો તો પ્લેટિનમ પરમાણુ પાસે કેટલા, તો કે પ્લેટિનમ પરમાણુના 4 ઇલેક્ટ્રોન, બરાબર. પ્લેટિનમ પરમાણુના 4 ઇલેક્ટ્રોન અને 4 મિથાઇલ ગ્રુપ, બરાબર. મિથાઇલ ગ્રુપ જે છે CH3 એની પાસે 1 ઇલેક્ટ્રોન હશે અને એવા કેટલા, તો કે 4, એટલે કે ટોટલ 4 ઇલેક્ટ્રોન એના, એટલે 8 ઇલેક્ટ્રોન જે છે એ રચના જોવા મળે છે. અને એના તમે ટેટ્રામર જે છે પ્લેટિનમ ટેટ્રામરની રચના કરશો, એનો ટેટ્રામેરિક સંયોજન જે છે, એટલે કે એની અંદર પ્લેટિનમ કેટલા હશે, તો કે 4 પ્લેટિનમ અને 16 મિથાઇલ ગ્રુપ હશે. તો એની તમે એમાં ઇલેક્ટ્રોન ગણો કે હાઇબ્રિડાઇઝેશનની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભાગ લે છે, તો પ્લેટિનમ તો કે 4 પ્લેટિનમ, એક પ્લેટિનમ પાસે 4 ઇલેક્ટ્રોન, તો ટોટલ કેટલા, તો કે 4 × 4 = 16 ઇલેક્ટ્રોન પ્લેટિનમના થશે. અને મિથાઇલ ગ્રુપ જે છે, એક મિથાઇલ ગ્રુપ પાસે 1 ઇલેક્ટ્રોન, એવા એક અણુની અંદર તમે જોશો તો 4 મિથાઇલ ગ્રુપ, અને તમે જ્યારે એના ટેટ્રામર અણુની રચના કરશો તો 16 મિથાઇલ ગ્રુપ જોડાય, કેટલા ઇલેક્ટ્રોન દ્વારા, તો કે 1 ઇલેક્ટ્રોન, બરાબર. 16 × તમે 1 ઇલેક્ટ્રોન = 16 ઇલેક્ટ્રોન થશે. એટલે એની રચના જે છે 32 ટોટલ ઇલેક્ટ્રોન એની અંદર હાઇબ્રિડાઇઝેશનની અંદર કેટલા, તો કે 32 ઇલેક્ટ્રોન ભાગ લેશે. અને એ 32 જે છે એ કુલ ઇલેક્ટ્રોનની 32 ઇલેક્ટ્રોન જે છે એ ટેટ્રામર અણુ ઇલેક્ટ્રોનની મદદથી, બરાબર. કેટલા અણુ, તો કે 32 ઇલેક્ટ્રોનની મદદથી પ્લેટિનમ CH3 ટેટ્રામર અણુની રચના કરે છે. અને જ્યારે તમે એનું બંધારણ જોશો, બરાબર, તો એનું બંધારણ કેવું જોવા મળે છે કે આની અંદર તમે જોશો તો પ્લેટિનમ જે છે, પ્લેટિનમ અને CH3 વચ્ચે સહસંયોજક બંધ, એની અંદર સહસંયોજક બંધ જોવા મળે છે. જ્યારે 4 પરમાણુ જે છે એ કેવા છે, તો કે 4 જે છે એ પોતાનો ઇલેક્ટ્રોન જે છે ડોનેટ કરીને એનો ઇલેક્ટ્રોન યુગ્મ આખો ડોનેટ કરી દે છે મિથાઇલ ગ્રુપ, બરાબર. તો એ કેવા, તો કે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાયેલા હશે, બરાબર. એટલે એ જે રચના જોવા મળે છે, તમે એનું બંધારણ જોશો તો કઈ રીતે, તો કે પ્લેટિનમ જે છે એ પ્લેટિનમ ટોટલ 4 પ્લેટિનમ જોડાયેલા હશે અને 2 પ્લેટિનમ જે છે એ એક પ્લેટિનમ સાથે 4 મિથાઇલ ગ્રુપ, 1, 2, 3 અને 4 મિથાઇલ ગ્રુપ. આ જે છે એ કેવો, તો કે એના પ્લેટિનમ પરમાણુની ઇલેક્ટ્રોન ન ધરાવતી સંકૃત કક્ષક જે છે એના દ્વારા બોન્ડ બનેલો છે. એવી જ રીતે આ પ્લેટિનમ પણ કેટલા મિથાઇલ ગ્રુપ સાથે જોડાયેલો હશે, તો કે 4 મિથાઇલ ગ્રુપ સાથે, 1, 2, 3 અને 4 મિથાઇલ ગ્રુપ, અને 1, 2, 3 અને 4. અને આ જે છે ત્રુટક લાઇનથી બોન્ડ બતાવેલો છે એ પ્લેટિનમની ઇલેક્ટ્રોન ન ધરાવતી કક્ષક દ્વારા બોન્ડ બનેલો છે. એટલે પ્લેટિનમની ઇલેક્ટ્રોન ન ધરાવતી ટોટલ કેટલી, તો કે 2 કક્ષક છે, અને 4 જે છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, બરાબર. 4 જે છે એ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનની કક્ષક દ્વારા 1, 2 અને 3, અને આ 4 જે છે મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે. એવી જ રીતે બીજો પ્લેટિનમ લ્યો તો 1, 2 અને 3, અને આ 4 જે છે એ ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક દ્વારા, અને આ બોન્ડ તમને મિથાઇલ ત્રુટક લાઇનથી જે બતાય છે પ્લેટિનમ અને મિથાઇલ વચ્ચે, એ કેવો છે, તો કે ઇલેક્ટ્રોન ન ધરાવતી હોય એવી કક્ષક છે, બરાબર. તો આ જે છે એ ખાલી એનો ડાયમર અણુ થયો, પરંતુ તમે એના ટેટ્રામર અણુની જો રચના જુઓ તો પ્લેટિનમ જે છે બરાબર, આ પ્લેટિનમ જે છે એની પાસે કેટલી, તો કે 4 ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક છે. આ ત્રુટક લાઇન છે, બરાબર. અને આ જે છે એ ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક દ્વારા 1, 2, 3 અને 4 મિથાઇલ ગ્રુપ જોડાયેલા છે. એવી જ રીતે આ પ્લેટિનમ પણ એવી રીતે જોડાયેલો હશે 4 મિથાઇલ ગ્રુપ સાથે, બરાબર. અને 2 જે છે એક પ્લેટિનમનો એક કક્ષક જે છે મિથાઇલ ગ્રુપ સાથે ઇલેક્ટ્રોન ન ધરાવતી હોય એવી કક્ષક દ્વારા જોડાયેલો છે. અને આ જે છે પ્લેટિનમ પરમાણુની અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી સંકૃત કક્ષક દ્વારા બનેલો બોન્ડ
છે. અને પ્લેટિનમ પાસે ટોટલ બે કેવી કક્ષક છે તો કે સંપૂર્ણ ખાલી હોય, ઇલેક્ટ્રોન ન ધરાવતી હોય એવી સંપૂર્ણ ખાલી કક્ષક કેટલી છે? 2 છે. તો એક ખાલી કક્ષક દ્વારા મિથાઇલ સાથે જોડાણી અને બીજી ખાલી કક્ષક દ્વારા આવી રીતે બીજા મિથાઇલ ગ્રુપ સાથે જોડાયેલી છે. એવી જ રીતે આ પ્લેટિનમ જે છે એ આ મિથાઇલ ગ્રુપ સાથે જોડાયેલી છે. આ પ્લેટિનમ તમે જુઓ તો એ જે છે એ આ મિથાઇલ ગ્રુપ સાથે જોડાયેલી છે, બરાબર. અને આ પ્લેટિનમ તમે જુઓ તો એ આવી રીતે મિથાઇલ ગ્રુપ સાથે જોડાય. અને જે ત્રુટક લાઇનથી બતાવેલું મેં જે છે એ શું બતાવે છે તો કે એની અંદર ઇલેક્ટ્રોન જે છે એ પ્લેટિનમ જે છે એની પાસે ઇલેક્ટ્રોન ન ધરાવતી કક્ષક હોય એની અંદર મિથાઇલ ગ્રુપ જે છે એ પોતાનો ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ પ્લેટિનમને ડોનેટ કરી દે છે અને સવર્ગ સહસંયોજક બંધો દ્વારા કોની સાથે તો કે પ્લેટિનમ સાથે જોડાય છે. તો આ જે રચના જે છે પ્લેટિનમ ટેટ્રામિથાઇલના ટેટ્રામર અથવા તો એને ટેટ્રામેરિક સંયોજન કહેવાય. ટેટ્રામેરિક આપણે કેમ મોનોમર કહીએ છીએ, ડાયમર કહીએ છીએ, ટ્રાઇમર કહીએ છીએ, એવી જ રીતે આ પ્લેટિનમનો ટેટ્રામર અણુ છે. અને આ જે બતાવે છે એ બ્રિજ દ્વારા પ્લેટિનમ જે છે મેટલ એટમ પ્લેટિનમ છે એની સાથે જોડાયેલો કાર્બન, એ કાર્બન જે છે બીજી પ્લેટિનમ મેટલ વચ્ચે બોન્ડ નથી પરંતુ મેટલ કાર્બન મેટલ બોન્ડ છે. અને આ કાર્બન પરમાણુ જે છે જો મેટલ કાર્બન મેટલ, મેટલ કાર્બન મેટલ, મેટલ કાર્બન મેટલ, અહીંયા મેટલ કાર્બન મેટલ, એવી રીતે મેટલ કાર્બન મેટલ બોન્ડ દ્વારા જોડાયેલી છે. અને એ જે છે એ વચ્ચે કાર્બન રહેલો છે એ કાર્બન શું છે તો કે સેતુ બંધ બનાવવામાં મદદ કરે છે. એટલે એને સેતુયુક્ત કાર્બનિક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કીધા. એટલે આપણે જે જોયા એ સેતુબંધ કાર્બનિક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે છે એ બેરિયમ ડાયમિથાઇલ, એલ્યુમિનિયમ ટ્રાઇમિથાઇલ અને પ્લેટિનમ ટેટ્રામિથાઇલ, આ 3 અણુ જે જોયા એ સેતુયુક્ત કાર્બનિક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. અને આ ત્રણેય જે છે એની અંદર કયો બંધ જોવા મળે છે તો કે એની અંદર સહસંયોજક બંધ અને સાથે સવર્ગ સહસંયોજક બંધ પણ જોવા મળે છે. કઈ રીતે તો કે જે એની મેટલ એટમ જે છે એની ખાલી કક્ષક જે છે એની દ્વારા જે મિથાઇલ ગ્રુપ બંને ઇલેક્ટ્રોનનું દાન કરી અને એની સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. જ્યારે મેટલ એટમની અયુગ્મિત ઇલેક્ટ્રોન જે કક્ષક જે છે એના દ્વારા સહસંયોજક બંધ દ્વારા જોડાય અને શેની રચના કરે છે તો ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડની રચના કરે છે. તો આ જે જોયું એ આપણે જોયું પ્લેટિનમ ટેટ્રામિથાઇલ નો ટેટ્રામેરિક સંયોજન, બરાબર. એટલે આની અંદર ટોટલ કેટલા તો કે હાઇબ્રિડાઇઝેશનની અંદર ટોટલ 32 ઇલેક્ટ્રોન જોવા મળે છે. કઈ રીતે તો આપણે પહેલાં પણ ગણ્યા કે પ્લેટિનમ જે છે એની પાસે ટોટલ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. એટલે એક પ્લેટિનમ પાસે 4 ઇલેક્ટ્રોન, તો એવી 4 પ્લેટિનમ છે એટલે એની પાસે 16 ઇલેક્ટ્રોન પ્લેટિનમના થશે. અને મિથાઇલ ગ્રુપ જે છે CH3 ગ્રુપ ટોટલ કેટલા તો કે 16 અને 16 મિથાઇલ ગ્રુપ એટલે એક મિથાઇલ ગ્રુપ પાસે 1 ઇલેક્ટ્રોન એટલે 16 મલ્ટીપ્લાય તમે 1 કરો એટલે 16 થશે. અને 16 + 16 કરશો એટલે 32 ઇલેક્ટ્રોન જે છે એ હાઇબ્રિડાઇઝેશનની અંદર ભાગ લે છે અને શેની રચના કરે છે તો કે પ્લેટિનમ ટેટ્રામિથાઇલના ટેટ્રામર અણુની રચના કરે છે. અથવા તો તમે એના બંધારણ પ્રમાણે જુઓ તો 12 જે છે એ મેટલ અને કાર્બન વચ્ચે બંધ આવેલા છે. કઈ રીતે તો કે આ પ્લેટિનમ જે છે એ 1 2 3 એવી રીતે તમે બધા જોશો, આ એક પાસે 4, બીજા પાસે 4 અને ત્રીજા પાસે 4 એટલે ટોટલ જે છે એ 4 પ્લેટિનમ જે છે એક પ્લેટિનમ પાસે 3 કાર્બન, એટલે કે એક અણુની અંદર પ્લેટિનમ અને કાર્બન વચ્ચે 3 બંધ છે. તો એવા ટેટ્રામર અણુની અંદર 12 જે છે બંધ કેવા તો કે પ્લેટિનમ અને કાર્બન વચ્ચે છે. અને આ 12 બંધ જે છે એની અંદર તો કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન, 12 × 2 ઇલેક્ટ્રોન = 24 ઇલેક્ટ્રોન થશે. અને બીજા મિથાઇલ ગ્રુપ કેટલા તો કે કાર્બન અને પ્લેટિનમ અને કાર્બન, પ્લેટિનમ કાર્બન પ્લેટિનમ એવા બોન્ડ તમે જોશો તો એવા એકની અંદર કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન, તો એવા ટોટલ 4 તમારે જોવા મળે છે. આની અંદર કયા 4 તો કે આ જે છે એ પ્લેટિનમ કાર્બન પ્લેટિનમ બોન્ડ, કાર્બન મેટલ કાર્બન મેટલ બોન્ડ,
મેટલ કાર્બન મેટલ, મેટલ કાર્બન મેટલ એટલે ટોટલ કેટલા તો કે 4 બંધ જે છે એ મેટલ કાર્બન અને મેટલ વચ્ચે 1 2 3 અને 4 એવા મિથાઇલ ગ્રુપ જે છે જે કેવી રીતે તો કે મેટલ કાર્બન મેટલ બોન્ડ દ્વારા જોડાયેલા છે. એટલે એની અંદર કેટલા તો કે મિથાઇલ ગ્રુપ જે છે એના 2 ઇલેક્ટ્રોન અને પ્લેટિનમ જે છે બંને પ્લેટિનમનો 1 ઇલેક્ટ્રોન, એવી રીતે ટોટલ કેટલા તો કે 2 ઇલેક્ટ્રોન ભાગીદારી દ્વારા શેની રચના કરે છે? પ્લેટિનમ કાર્બન પ્લેટિનમ. તો કે ટોટલ એવા 4 છે એટલે 4 મલ્ટીપ્લાય તમે 2 કરો ઇક્વલ ટુ 8 ઇલેક્ટ્રોન અને 2 ને તમે પ્લસ કરશો એટલે 32 ઇલેક્ટ્રોન જોવા મળે છે હાઇબ્રિડાઇઝેશનની અંદર. અને કેવું તો કે સંકીર્ણ સ્થાયી સંયોજન હોવાનું સૂચવે છે. તો આ જે રચના જે છે પ્લેટિનમ ટેટ્રામિથાઇલના ટેટ્રામરની આપણે જોઈએ અને એ જે છે એ સેતુયુક્ત ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. સેતુયુક્ત ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ કોને કહેવાય? કે જેની અંદર 2 મેટલ એટમ છે એકબીજા સાથે ન જોડાયેલી હોય પરંતુ એ કાર્બન બંધ દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય અને કાર્બન જે છે એને આપણે સેતુ બંધ પણ કહી શકીએ છીએ. બરાબર, એટલે મેટલ કાર્બન મેટલ બોન્ડ જોવા મળે એવા ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડને સેતુયુક્ત કાર્બનિક સંયોજનો કહેવામાં આવે છે. અને આપણે ક્લાસિફિકેશન જોયું એની અંદર આપણે સેકન્ડ ટાઈપ જે જોયું સેન્ડવિચ ટાઈપના ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ, એની અંદર જે આપણે ફેરોસિન જે છે એ આપણે જોઈએ તો ફેરોસિન કમ્પાઉન્ડ જે છે ફેરોસિનનું તમે અણુસૂત્ર જોશો તો એની અંદર એફી પરમાણુ જે છે એફી મેટલ એટમ છે અને એની સાથે જોડાયેલો સાયક્લોપેન્ટેન C5H5 ટ્વાઇસ, એટલે કે એફી પરમાણુ સાથે 2 સાયક્લોપેન્ટેનના અણુ જોડાય અને ફેરોસિનની રચના કરે છે. એટલે કે આયન ડાયસાયક્લોપેન્ટેન કહો અથવા તો તમે એને ફેરોસિન કહો. બરાબર, સાયક્લોપેન્ટેન એટલે શું તો કે 5 કાર્બનવાળી સાયક્લિક રિંગ જેની અંદર આવેલી હોય. બરાબર, તો આપણે એને સાયક્લોપેન્ટેન કહીએ છીએ. 6 કાર્બનવાળી રિંગ આવેલી હોય તો એને સાયક્લોહેક્સેન કહીએ. 3 4 5 6. બરાબર, એવી રીતે 5 કાર્બનવાળી રિંગ જે છે એ એફી પરમાણુ સાથે જોડાય અને શેની રચના કરે છે? ફેરોસિનની રચના કરે છે. તો આપણે એના બંધારણ જોઈએ કે એનું બંધારણ કેવું જોવા મળે. ફેરોસિન Fe C5H5 ટ્વાઇસ. બરાબર, આ રચના જે છે ફેરોસિનની છે. અથવા તો તમને ક્વેશ્ચન એવી રીતે પણ પૂછે, આઈએમપી ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે તમારા યુનિટનો. બરાબર, કઈ રીતે આ ક્વેશ્ચન પૂછાતો હોય કે ઇલેક્ટ્રોન ડેફિસિયન્ટ અણુ એટલે શું? બરાબર, ઇલેક્ટ્રોન ડેફિસિયન્ટ અણુ એટલે શું? અથવા તો તમને એમ કે સેન્ડવિચ બંધ, બરાબર, સેન્ડવિચ રચના જોવા મળતી હોય એવી ફેરોસિનની રચના સમજાવો ઉદાહરણ સાથે, એવું પણ તમને કે જેની અંદર 3 ઇલેક્ટ્રોન અને 2 ઇલેક્ટ્રોન બંધ યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો એવું પણ તમને કે. અથવા તો તમને એવું કે સેન્ડવિચ ટાઈપની જેની અંદર બંધારણ રચના જોવા મળતી હોય એનું ઉદાહરણ આપી અને ફેરોસિનની રચના સમજાવો. તો તમારે આ ફેરોસિન જે છે આઈએમપી ક્વેશ્ચન છે. અને આ કમ્પાઉન્ડ જે છે એની શોધ ક્યારે તો કે 1951ની અંદર સાયક્લોપેન્ટાડાઇન જે છે એના 2 અણુમાંથી કરવામાં આવી. તો કઈ રીતે તો કે આપણે એની બનાવટ જોઈએ કે ફેરોસિન કઈ રીતે બનાવવામાં આવ્યું હતું કે 2 અણુ જે છે એ સાયક્લોપેન્ટાડાઇનના, તો 2 અણુ C5H6 અને એની સાથે એફીની જ્યારે તમે રચના કરો એટલે 2 અણુ જે છે 2 પરમાણુ H2ના 2 પરમાણુ રિમૂવ થઈ જશે. આ C6H6 છે એમાંથી 2 પરમાણુ જે છે રિમૂવ થઈ જશે અને એની અંદર C5H5 ટ્વાઇસ એફી પરમાણુ સાથે 2 સાયક્લોપેન્ટેન જે છે એ જોડાય અને શેની રચના કરે છે તો કે ફેરોસિનની રચના કરે છે. અથવા તો ડાયસાયક્લોપેન્ટેન આયન અથવા તો આયન ડાયસાયક્લોપેન્ટેનની રચના કરે છે. એની બીજી તમે બનાવટ જુઓ તો 2 અણુ જે છે એ સાયક્લોપેન્ટાડાઇનના અને એની સાથે ફેરસ ઓક્સાઇડ, બરાબર, ફેરસ ઓક્સાઇડની રચના કરો તો પાણીનો અણુ રિમૂવ થાય અને તમને જે સંયોજન મળે એ C5H5 ટ્વાઇસ એફી.
બરાબર, એટલે કે ફેરોસિન કમ્પાઉન્ડ મળે. અથવા તો તમે એની ગ્રિગ્નાર્ડ રિએજન્ટ સાથે રિએક્શન કરો તો ગ્રિગ્નાર્ડ રિએજન્ટ તમને ખબર છે C5H5MgBr. બરાબર, એની સાથે તમે FeCl2 નિર્જળ FeCl2 ની રચના કરશો એટલે Fe પરમાણુ જે છે આવડો Fe પરમાણુ એ C5H5 ના 2 અણુ, આના તમારે 2 અણુ લેવાના છે એટલે એ 2 અણુ લઈ Fe પરમાણુ C5H5 ટ્વાઇસ ની રચના કરશે અને સાથે એક ક્લોરીન પરમાણુ, 2 ક્લોરીન પરમાણુ જે છે એક Mg લઈ અને MgCl2 સ્વરૂપે રિમૂવ થશે અને MgBr2 સ્વરૂપે રિમૂવ થઈ જશે. તો આ કમ્પાઉન્ડ જે મળે છે એ જે છે એ ફેરોસિન કમ્પાઉન્ડ છે કે જે આયન ડાયસાયક્લોપેન્ટેનની રચના કરે છે. તો આ જે છે એની બનાવટ છે અને એના તમે ગુણધર્મ જોશો તો ફેરોસિન જે છે એ નારંગી રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે. પહેલાં તો રંગ તો કે નારંગી રંગ, સ્ફટિકમય અને ઘન પદાર્થ છે. પાણીમાં અદ્રાવ્ય અને કાર્બનિક દ્રાવકોમાં કેવો છે તો કે દ્રાવ્ય છે. કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. બરાબર, તો આ જે રચના જોવા એના ગુણધર્મ છે નારંગી રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ, પાણીમાં અદ્રાવ્ય, કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય, એનું ગલન બિંદુ 174 ડિગ્રી સેલ્સિયસ છે અને પ્રતિચુંબકીય કમ્પાઉન્ડ છે. કેવો છે? પ્રતિચુંબકીય. અને 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જ્યાં સુધી એ ન હોય ત્યાં સુધી એ કેવું તો કે ઊંચા તાપમાને એનું વિઘટન થાય છે. 500 ડિગ્રી સેલ્સિયસ સુધી એ સ્થિર કમ્પાઉન્ડ છે, પરંતુ એને 500 ડિગ્રી કરતાં હાઈ ટેમ્પરેચર આપો તો એનું શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે. તો આ કમ્પાઉન્ડ જે છે આવા એના કેરેક્ટર છે. બરાબર, અને એને તમે એની કેમિકલ રિએક્શન જોશો તો એનું મંદ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ જે છે એની સાથે એનું ઓક્સિડેશન થઈ જાય છે અને જાંબલી રંગ મળે છે. અને NaOH કે HCl સાથે એની કોઈ અસર થતી નથી, અસરહીન છે. બરાબર, આ જે છે એના ભૌતિક ગુણધર્મ છે કે નારંગી રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે, પાણીમાં અદ્રાવ્ય, કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે, 174 ડિગ્રી એનું ગલન બિંદુ છે અને 500 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એમાં કોઈ જ અસર જોવા મળતી નથી, પરંતુ 500 ડિગ્રી અપ તમે એને ટેમ્પરેચર આપશો એટલે એનું વિઘટન થઈ જાય છે. પ્રતિચુંબકીય કમ્પાઉન્ડ છે. નાઇટ્રિક એસિડ સાથે એ જે છે જાંબલી રંગ આપે છે. NaOH કે HCl એટલે કે બેઝ અને એસિડ સાથે એની કોઈ અસર જોવા મળતી નથી, ફક્ત HNO3 સાથે એની અસર જોવા મળે છે. અને જ્યારે Fe જે છે એની તમે ઇલેક્ટ્રોન રચના અને એનું તમે બંધારણ જોશો બરાબર, એની ઇલેક્ટ્રોન રચના જે છે Fe તો એનો મોલેક્યુલર વેઇટ 26, બરાબર, આર્ગોન 18, 3D 6, 4s 2 અને 4p0 આ એની ઇલેક્ટ્રોન રચના છે. અને જ્યારે ઉત્તેજિત અવસ્થાની તમે એની ઇલેક્ટ્રોન રચના જોશો તો ઉત્તેજિત અવસ્થાની Fe પરમાણુ જે છે, બરાબર, ઉત્તેજિત અવસ્થા Fe+2 જ્યારે Fe C5H5 ટ્વાઇસની રચના થાય છે ત્યારે Fe પરમાણુ જે છે પોતાના 2 ઇલેક્ટ્રોન જે છે એ કોને તો કે સાયક્લોપેન્ટેનને ડોનેટ કરી દે છે. શા માટે તો કે સાયક્લોપેન્ટેન જે છે, બરાબર, સાયક્લોપેન્ટેન જે છે એની પાસે કેટલા તો કે 5 ઇલેક્ટ્રોન છે એટલે એક સાયક્લોપેન્ટેન પાસે 5 ઇલેક્ટ્રોન અને એને 1 ઇલેક્ટ્રોન ડોનેટ કરી દે એટલે સાયક્લોપેન્ટેન પાસે 6 ઇલેક્ટ્રોન જે છે એ હાઇબ્રિડાઇઝેશનની અંદર ભાગ લેશે અને Fe પરમાણુ સાથે 2 સાયક્લોપેન્ટેન જોડાય છે એટલે ટોટલ 2 ઇલેક્ટ્રોન જે છે એ બંને સાયક્લોપેન્ટેનને એક ઇલેક્ટ્રોનનું શું કરી દેશે? દાન કરી દેશે. એટલે Fe પરમાણુ જે છે એની 4s કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન જે છે એ ઉત્તેજિત અવસ્થાની અંદર જે છે એ ઉત્તેજિત અવસ્થામાં બંને ઇલેક્ટ્રોન કોને તો કે સાયક્લોપેન્ટેનને ડોનેટ કરી દે છે અને એની 3D કક્ષકની અંદર 6 ઇલેક્ટ્રોન, બરાબર, કઈ રીતે તો કે આવી રીતે 6 ઇલેક્ટ્રોન ઉત્તેજિત અવસ્થામાં
યુગ્મિત રીતે ગોઠવાઈ જાય છે અને એની 2 કક્ષક 3D કક્ષક 2 ખાલી છે, 4S કક્ષક પણ ખાલી અને 4P કક્ષક પણ કેવી છે તો કે ખાલી છે. એટલે એની 2 D કક્ષક, 1 S કક્ષક અને 3 P કક્ષકો સંપૂર્ણ ખાલી છે. અને સાયક્લોપેન્ટેન એટલે કે C5H5 એની પાસે રહેલા 5 ઇલેક્ટ્રોન કઈ રીતે તો કે સાયક્લોપેન્ટેન જે છે બરાબર, એની પાસે 5 ઇલેક્ટ્રોન છે અને 1 ઇલેક્ટ્રોન એ Fe પાસેથી લે છે. એટલે ટોટલ એની પાસે કેટલા તો કે 6 ઇલેક્ટ્રોન થાય છે. કોની પાસે? સાયક્લોપેન્ટેન પાસે 6 ઇલેક્ટ્રોન છે અને 6 ઇલેક્ટ્રોન જે છે એ કોને તો કે Fe પરમાણુ જે છે એને ડોનેટ કરી અને સવર્ગ સહસંયોજક બંધ દ્વારા બરાબર એની 1, 2 અને 3 બરાબર 3 કક્ષકની અંદર 1 સાયક્લોપેન્ટેન અને બીજી 3 કક્ષકની અંદર 1 સાયક્લોપેન્ટેન એટલે ટોટલ કેટલા તો કે 2 સાયક્લોપેન્ટેનના અણુ જે છે Fe સાથે જોડાય સવર્ગ સહસંયોજક બંધથી જોડાય. બંને ઇલેક્ટ્રોન કોના હશે તો કે સાયક્લોપેન્ટેનના હશે. 1 ઇલેક્ટ્રોન યુગ્મ આખું જે છે એ કોને ડોનેટ કરી દે છે તો કે Fe પરમાણુને ડોનેટ કરી દે છે અને એની સાથે જોડાઈ જાય છે. કઈ રીતે તો કે આ એક સાયક્લોપેન્ટેન એની આ એક ઇલેક્ટ્રોન યુગ્મ દાન કર્યું, આ બીજું ઇલેક્ટ્રોન યુગ્મ આ કક્ષકની અંદર અને ત્રીજું ઇલેક્ટ્રોન યુગ્મ આ કક્ષકની અંદર આવી રીતે ડોનેટ કરી અને 1, 2 અને 3 કક્ષક સાથે સાયક્લોપેન્ટેન જોડાઈ જાય છે અને એની 4P કક્ષક જે સંપૂર્ણ ખાલી છે એની અંદર પણ આવી રીતે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ પ્લેટિનમ Fe આયન જે છે એને ડોનેટ કરી દે છે અને આવી રીતે એની સાથે જોડાઈ જાય છે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા. શેના દ્વારા? સવર્ગ સહસંયોજક. સેન્ડવિચ રચના છે, ફેરોસિન કમ્પાઉન્ડ છે અને એની અંદર સવર્ગ સહસંયોજક બંધ જોવા મળે છે. ઓલા કમ્પાઉન્ડ હતા એની અંદર સહસંયોજક પ્લસ સવર્ગ સહસંયોજક બંધ હતો. આની અંદર સહસંયોજક બંધ જોવા મળતો નથી કે આયોનિક બંધ પણ જોવા મળતો નથી. આયોનિક બંધ નથી જોવા મળતો, સહસંયોજક બંધ જોવા નથી મળતો, પરંતુ સવર્ગ સહસંયોજક બંધ દ્વારા સાયક્લોપેન્ટેનનો પરમાણુ જે છે 2 સાયક્લોપેન્ટેનના પરમાણુ જે છે Fe પરમાણુની 6 સંપૂર્ણ ખાલી કક્ષક જે છે એની અંદર ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરી દે છે અને એની સાથે જોડાય છે. બરાબર, તો આ રચના જે છે એ શેની છે તો કે આયન ડાયસાયક્લોપેન્ટેન બરાબર, અથવા તો તમે એને ફેરોસિન પણ કહી શકો. બરાબર, તો આ રચના જે જોવા મળે છે એ ફેરોસિનની રચના છે જેની અંદર તમે ઇલેક્ટ્રોન ગણશો. બરાબર, તો ઇલેક્ટ્રોન કેટલા તો કે સાયક્લોપેન્ટેન એ 6 ઇલેક્ટ્રોન Feના બરાબર. કઈ રીતે 6 ઇલેક્ટ્રોન તો કે 3D કક્ષકના 6 ઇલેક્ટ્રોન અને સાયક્લોપેન્ટેનના કેટલા તો કે 6 ઇલેક્ટ્રોન સાયક્લોપેન્ટેનના. જો છે સાયક્લોપેન્ટેન પાસે 5 ઇલેક્ટ્રોન પણ 1 ઇલેક્ટ્રોન જે છે આ 1 ઇલેક્ટ્રોન કોની પાસેથી તો કે આયન પાસેથી એ લઈ લે છે અને 6 ઇલેક્ટ્રોનની સાથે 6 ઇલેક્ટ્રોન 1 સાયક્લોપેન્ટેનના એવી રીતે 2 સાયક્લોપેન્ટેનના તમે ગણો તો 2 × 6 ઇલેક્ટ્રોન = 12 ઇલેક્ટ્રોન કોના થશે? સાયક્લોપેન્ટેનના થશે. અને Fe પરમાણુના તમે ઇલેક્ટ્રોન ગણશો તો Fe પરમાણુની 3D કક્ષકના 6 ઇલેક્ટ્રોન જે છે એ હાઇબ્રિડાઇઝેશનની અંદર ભાગ લે છે અને ટોટલ કેટલા તો કે 18 ઇલેક્ટ્રોન જોવા મળે છે. અને 18 ઇલેક્ટ્રોન જે છે એ શેના જેવી તો કે આર્ગોન જેવી રચના ધરાવે છે. આર્ગોન નિષ્ક્રિય વાયુ જેવી રચના ધરાવે છે. એટલે આ જે ફેરોસિન કમ્પાઉન્ડ જે છે એ સ્થાયી સંકીર્ણ સંયોજન છે. અને આપણે એવું જે પહેલાં જ મેં તમને કીધું કે ફેરોસિનમાં Feની ઉપર અને નીચે સાયક્લોપેન્ટેન જે છે એ કઈ રીતે તો કે રિંગ સ્વરૂપે જોડાયેલા છે. એટલે તેનો આકાર કેવો? સેન્ડવિચ જેવો થાય છે. કઈ રીતે સેન્ડવિચ જેવો આકાર? હા, આપણે એનો આકાર જોઈએ એ પહેલાં હું તમને હાઇબ્રિડાઇઝેશન કહેતા ભૂલી ગઈ કે ડી કક્ષકની 2 ડી કક્ષક, 1 S કક્ષક અને 3 P કક્ષક એટલે કે D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા શેની રચના થાય છે? ફેરોસિનની રચના થાય છે. કયું હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે? D2sp3 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે અને ટોટલ 18 ઇલેક્ટ્રોન જે છે એ હાઇબ્રિડાઇઝેશનની અંદર ભાગ લઈ અને શેની રચના કરે છે? ફેરોસિન કમ્પાઉન્ડની
કમ્પાઉન્ડની રચના કરે છે. એની અંદર એફી જે છે એ એફી કેવી તો કે +2 સંયોજકતા ધરાવે છે. અહીંયા જે છે એફીની ઉત્તેજિત અવસ્થામાં એ +2 સંયોજકતા ધરાવે છે, કેમ કે એ 2 ઇલેક્ટ્રોન જે છે એ સાયક્લોપેન્ટેનને શું કરી દે છે, ડોનેટ કરી દે છે. ક્યાંથી ઇલેક્ટ્રોન ડોનેટ કરશે તો કે એની 4s કક્ષકમાં જે 2 ઇલેક્ટ્રોન જે છે એમાંથી 2 ઇલેક્ટ્રોન કોને, સાયક્લોપેન્ટેનને ડોનેટ કરશે, કેમ કે સાયક્લોપેન્ટેન પાસે 5 ઇલેક્ટ્રોન છે અને એને સવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે 1 ઇલેક્ટ્રોન ઘટે છે અને 2 સાયક્લોપેન્ટેન છે એટલે બંને સાયક્લોપેન્ટેન 1 ઇલેક્ટ્રોન ઘટે છે. એ ક્યાંથી તો કે એફી કક્ષકની 4s કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન બંને 1 સાયક્લોપેન્ટેનને ડોનેટ કરે છે. બરાબર, એટલે એફી ઉપર કેવો તો કે +2 ચાર્જ આવે છે. શા માટે તો કે 2 ઇલેક્ટ્રોન દાન કરી દે છે એટલા માટે થઈને. ઓકે, હવે આપણે એની રચના જોઈએ કે એની રચના કેવી જોવા મળે છે. તમે એની રચના જોશો તો એફી પરમાણુ જે છે એ એફી પરમાણુ એની ઉત્તેજિત અવસ્થાની અંદર +2 અવસ્થામાં છે, ભૂમિ અવસ્થામાં નથી પરંતુ ઉત્તેજિત અવસ્થામાં, અને એની પાસે કેવો તો કે +2 ચાર્જ છે આ એફી પરમાણુ પાસે. એટલે આપણે એવું કહી શકીએ ફેરોસિન એ આયોડિન સંયોજન છે. કેવું તો કે આયોડિન સંયોજન છે અને એની ભૂમિ અવસ્થામાં નથી પરંતુ ઉત્તેજિત અવસ્થામાં એના ઉપર +2 ચાર્જ છે. અને કઈ રીતે જોડાયેલી છે તો કે આવી રીતે. બરાબર, આપણે કેમ સેન્ડવિચ બનાવતા હોય ત્યારે વચ્ચે જે છે એ સ્ટફિંગ ભરતા હોય અને બંને બાજુનું ઉપરનું જે છે કવરથી એને પેક કરતા હોઈએ છીએ. બરાબર, અને આપણે એને સેન્ડવિચ નામ આપીએ છીએ. તો આ જે છે એ વન ટાઈપ ઓફ સેન્ડવિચ થયું કે અહીંયા એફી પરમાણુ જે છે એ સ્ટફિંગની જેમ અંદર પુરાયેલું છે અને જે બંને બાજુ છે એ સાયક્લોપેન્ટેન, આપણે બ્રેડનું કવર કેવી રીતે કરીએ છીએ એવી જ રીતે ઉપર અને નીચે કોણ આવેલું છે તો કે સાયક્લોપેન્ટેન આવેલું છે. એટલે એક જાતની સેન્ડવિચ જેવી રચના તૈયાર થાય છે. એટલે આ જે છે એને આપણે સેન્ડવિચ ટાઈપનું કમ્પાઉન્ડ ફેરોસિન કમ્પાઉન્ડ કહીએ છીએ, કે જેની અંદર કેવી રચના જોવા મળે છે, સેન્ડવિચ જેવી રચના જોવા મળે છે. એની અંદર કોઈ પણ જાતનો સેન્ડવિચ બંધ નથી, એની અંદર કેવો બંધ છે, સવર્ગ સહસંયોજક બંધ આવેલો છે. અને કેટલા સવર્ગ સહસંયોજક બંધ તો કે 6 સવર્ગ સહસંયોજક બંધ દ્વારા એફી પરમાણુ જે છે સાયક્લોપેન્ટેન સાથે જોડાય છે અને શેની, ફેરોસિનની રચના કરે છે. અને હાઇબ્રિડાઇઝેશન તમે જુઓ તો D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય, કે જેમાં 2 કક્ષક ડી કક્ષક, 1 S અને 3 P કક્ષકો હાઇબ્રિડાઇઝેશનની અંદર ભાગ લઈ અને સેન્ડવિચ જેવી રચના તૈયાર કરે છે. એટલે એને આપણે સેન્ડવિચ પ્રકારનું સંયોજન કહીએ છીએ. તો આ રચના જે છે એ શેની છે તો કે એફી ડાયસાયક્લોપેન્ટેન. અને આના પછીનો જે આપણે સેન્ડવિચ ટાઈપ જોવાનું છે એ ડાયબેન્ઝીન ક્રોમિયમ. એ પણ સેમ તમારે આના જેવી જ ફેરોસિન કમ્પાઉન્ડ જે છે એના જેવી જ રચના ધરાવે છે. આપણે જોઈએ કે ક્રોમિયમ જે છે એ ક્રોમિયમ ધાતુ, આપણે અહીંયાથી નવો ક્વેશ્ચન સ્ટાર્ટ કરીએ છીએ. આ ફેરોસિનની અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ થઈ ગયો. ડાયબેન્ઝીન ક્રોમિયમ એટલે કે જેની અંદર ક્રોમિયમ ધાતુ સાથે 2 બેન્ઝીન, બરાબર, ડાયબેન્ઝીન એટલે કે 2 બેન્ઝીન રિંગ જે છે એ જોડાયેલી છે. અને એનું તમે બંધારણ જોશો તો ક્રોમિયમ C6H6 ટ્વાઇસ. બરાબર, આ રચના જે જોવા મળે છે એ શેની તો કે ડાયબેન્ઝીન ક્રોમિયમ. એ કેવી છે તો કે એ પણ એક સેન્ડવિચ ટાઈપની રચના ધરાવે છે, કે જેની અંદર ક્રોમિયમ ધાતુ જે છે એની સાથે 2 સાયક્લોપેન્ટેન નહીં પરંતુ ડાયબેન્ઝીન એટલે કે બેન્ઝીન રિંગ જોડાયેલી છે. કઈ રીતે એની રચના તમે જુઓ તો ક્રોમિયમ ધાતુ જે છે એ વચ્ચે અને એ ક્રોમિયમ ધાતુ જે છે એની સાથે 2 બેન્ઝીન રિંગ હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય અને બરાબર આવી રીતે જોડાય અને શેની રચના કરે છે તો કે અથવા તો તમે આવી રીતે પણ એને બતાવી શકો. તો એ શેની રચના કરે છે, ક્રોમિયમ ડાયબેન્ઝીન અથવા તો ડાયબેન્ઝીન ક્રોમિયમની રચના કરે છે. તો આપણે એની અંદર પણ હાઇબ્રિડાઇઝેશન જોઈએ, એની બનાવટ જોઈએ અને એના ગુણધર્મ જોઈએ. તો એના ભૌતિક ગુણધર્મ જોઈએ તો એ કાળો સ્ફટિકમય ઘન પદાર્થ છે. જ્યારે ફેરોસિન કેવો છે તો કે નારંગી રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે. અને આ જે છે એ બ્લેક કલરનો કાળો
સ્ફટિકમય ઘન પદાર્થ છે. એનું ગલનબિંદુ જે છે એ 284 ડિગ્રી સેલ્સિયસ છે અને 300 ડિગ્રી કરતાં ઊંચા તાપમાને એનું શું થઈ જાય છે? વિઘટન થઈ જાય છે. એટલે કે 300 ડિગ્રી સુધી એ સ્થિર કમ્પાઉન્ડ છે, પણ જો તમે 300 કરતાં વધારે એને ટેમ્પરેચર આપો તો એનું વિઘટન થઈ અને બીજા કમ્પાઉન્ડની અંદર શું થઈ જાય છે? એ ટ્રાન્સલેટ થઈ જાય છે, બરાબર. અને બેન્ઝીનમાં જે છે એ દ્રાવ્ય થાય છે. અને જે કમ્પાઉન્ડ બેન્ઝીનમાં દ્રાવ્ય થતો હોય એ પાણીની અંદર કેવો હોય? તો કે અદ્રાવ્ય હોય. પાણીમાં અદ્રાવ્ય અને બેન્ઝીનની અંદર શું થઈ જાય છે? દ્રાવ્ય થઈ જાય છે. પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે અને હવામાં એનું ઓક્સિડેશન થઈ જાય છે. બધા જ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે છે એ પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે, બરાબર. આ એના ભૌતિક ગુણધર્મ છે. ફરી વખત જોઈ લો કે કાળો સ્ફટિકમય ઘન પદાર્થ છે, એનું ગલનબિંદુ 284 ડિગ્રી સેલ્સિયસ છે. 300 ડિગ્રી કરતાં એને જો હાઈ ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે તો એનું શું થઈ જાય? વિઘટન થઈ જાય છે. બેન્ઝીનમાં દ્રાવ્ય અને પાણીમાં અદ્રાવ્ય છે અને હવામાં એનું ઓક્સિડેશન થઈ જાય છે. અને બધા જ ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ જે છે પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. તો આ જે છે એના ભૌતિક ગુણધર્મ છે. આપણે એની બનાવટ જોઈએ તો ક્રોમિયમ ક્લોરાઇડ જે છે એનું તમે એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે જ્યારે રિએક્શન કરો છો, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને ક્રોમિયમ ક્લોરાઇડને જ્યારે તમે બેન્ઝીન સાથે ગરમ કરો છો, બરાબર, તો બેન્ઝીન સાથે ગરમ કરવાથી તમને જે મળશે એ ડાયબેન્ઝીન ક્રોમિયમ મળશે. જુઓ રિએક્શન, તો કે ક્રોમિયમ ક્લોરાઇડ વત્તા એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને સાથે બેન્ઝીન C6H6, બરાબર. ક્રોમિયમ ક્લોરાઇડના તમારે 2 પરમાણુ લેવાના છે, એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને 4 પરમાણુ જે છે એ બેન્ઝીનના લેવાના છે. તમે એને 180 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરશો તો જે કમ્પાઉન્ડ મળશે એ ક્રોમિયમ C6H6 ટ્વાઇસની રચના કરશે. એટલે કે ક્રોમિયમના કેટલા? તો કે ડાયબેન્ઝીન ક્રોમિયમના તમને 2 અણુ મળશે અને સાથે એલ્યુમિનિયમ ક્લોરાઇડ જે છે AlCl3 એ કેવું થઈ જશે? એના 3 પરમાણુ જે છે એ રિમૂવ થઈ જશે. એટલે મેઇન તમારી બનાવટ છે કે ક્રોમિયમ ક્લોરાઇડ ને એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે જ્યારે બેન્ઝીનને ગરમ કરશો એટલે તમને ડાયબેન્ઝીન ક્રોમિયમનું અણુ મળશે. તો આ એની બનાવટ છે. આ સિવાય સેકન્ડ બનાવટ તમે જુઓ તો અહીંયા તમે 3 પરમાણુ લઈ લો તો અહીંયા તમને 3 મળે, અહીંયા તમે 2 લો તો અહીંયા કેટલા? તમને 2 અણુ મળે ડાયબેન્ઝીન ક્રોમિયમના. અને જ્યારે એની ઇલેક્ટ્રોન રચના, એનું બંધારણ તમે જુઓ તો બંધારણની અંદર હાઇબ્રિડાઇઝેશન તમે એની અંદર જુઓ તો ક્રોમિયમ જે છે, બરાબર, ક્રોમિયમ ધાતુ જે છે એની પરમાણુ ક્રમાંક 24 છે અને એની ઇલેક્ટ્રોન રચના તમે જોશો તો આર્ગોન 18 3d5 અને 4s1, બરાબર. શા માટે? તો કે આ 24 નંબરનું કમ્પાઉન્ડ છે અને એની ડી કક્ષક જે છે એની અંદર 5 ઇલેક્ટ્રોન રહેલા છે, 4s કક્ષકની અંદર 1 ઇલેક્ટ્રોન રહેલો છે, બરાબર. અને જ્યારે ઉત્તેજિત અવસ્થાની તમે એની ઇલેક્ટ્રોન રચના જોશો તો 4s કક્ષકનો 1 ઇલેક્ટ્રોન જે છે 3d કક્ષકની અંદર ટ્રાન્સફર થઈ જશે. એટલે કે ઉત્તેજિત અવસ્થાની અંદર ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 18 3d6 અને 4s0 અને 4p કક્ષક પણ એની કેવી છે? સંપૂર્ણ ખાલી છે, બરાબર. તો આપણે એને જો કક્ષકની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ તો ક્રોમિયમની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના આર્ગોન 18 3d6 1 2 3 4 ને 5 1 2 3 4 5 અને 6 આ ઉત્તેજિત અવસ્થાની અંદર ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાય છે. એની 4s કક્ષક સંપૂર્ણ ખાલી છે અને 4p કક્ષક પણ કેવી છે? સંપૂર્ણ ખાલી છે. અને બેન્ઝીન પરમાણુ જે છે એ બેન્ઝીન પોતાની પાસે કેટલા? તો કે 6 ઇલેક્ટ્રોન ધરાવે છે અને ટોટલ બેન્ઝીન જે છે કેટલા છે? તો કે 2 બેન્ઝીન જે છે એ ક્રોમિયમ સાથે જોડાય છે, બરાબર. 2 બેન્ઝીન ક્રોમિયમ સાથે જોડાય અને 12 ઇલેક્ટ્રોન જે છે એ ક્રોમિયમ ધાતુની 1 2 3 4 5 અને 6 કેવી કક્ષક છે? સંપૂર્ણ ખાલી કક્ષક છે. એની અંદર ઇલેક્ટ્રોનનું યુગ્મ ડોનેટ કરી દે છે. કોણ? તો કે બેન્ઝીન રિંગ. કેટલી? ટોટલ 2 બેન્ઝીન રિંગ જે છે એ ઇલેક્ટ્રોન
યુગ્મ ડોનેટ કરે છે અને સવર્ગ સહસંયોજક બંધ દ્વારા 6 સવર્ગ સહસંયોજક બંધ દ્વારા Fe પરમાણુ ક્રોમિયમ પરમાણુ સાથે જોડાય છે. આવી રીતે બરાબર. ટોટલ કેટલા? તો કે 6 ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ક્રોમિયમને ડોનેટ કર્યા. કોણે? તો કે બેન્ઝીન C6H6. તમને ખ્યાલ છે કે એક બેન્ઝીન પાસે કેટલા? તો કે 6 ઇલેક્ટ્રોન હશે, 6 ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને બીજા બેન્ઝીન રિંગ પાસે પણ 6 ઇલેક્ટ્રોન હશે. એ 6 ઇલેક્ટ્રોન શું કરી દે છે? ડોનેટ કરી દે છે અને બેન્ઝીન રિંગ જે છે એ ક્રોમિયમ ધાતુ સાથે જોડાય અને બેન્ઝીન બેન્ઝીન ક્રોમિયમની રચના કરે છે. તો આ જે છે એ કયું હાઇબ્રિડાઇઝેશન? તો કે 2 ડી કક્ષક, 2 ડી કક્ષક, 1 એસ કક્ષક અને 3 પી કક્ષક એટલે કે D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા જોડાય અને શેની રચના કરે છે? તો કે ડાયબેન્ઝીન ક્રોમિયમની રચના કરે છે. ફરી વખત કહું કે ડાયબેન્ઝીન ક્રોમિયમમાં જે છે ક્રોમિયમ પરમાણુ 2 બેન્ઝીન રિંગ વચ્ચે આવેલા છે. બરાબર. 2 બેન્ઝીન રિંગની વચ્ચે કોણ આવેલું છે? ક્રોમિયમ પરમાણુ આવેલો છે. 2 બેન્ઝીન રિંગ વચ્ચે ક્રોમિયમ પરમાણુ આવેલો છે અને બેન્ઝીન રિંગમાં 6 કાર્બન પરમાણુ પાસે 6 ઇલેક્ટ્રોન છે. તેથી 2 બેન્ઝીન રિંગમાં કુલ કેટલા? તો કે 12 ઇલેક્ટ્રોન થશે. આપણે ઇલેક્ટ્રોનની ગણતરી કરીએ તો એક બેન્ઝીન પાસે 6 ઇલેક્ટ્રોન, તો એવી 2 બેન્ઝીન રિંગ તો 2 × 6 ઇલેક્ટ્રોન જો તમે કરો તો એની અંદર ટોટલ કેટલા? તો કે 12 ઇલેક્ટ્રોન જે છે એ બેન્ઝીન રિંગના જોવા મળે છે. અને 12 ઇલેક્ટ્રોન કોને ડોનેટ કરી દે છે? તો કે ક્રોમિયમ ધાતુ જે છે એને ડોનેટ કરી દે છે. અને ક્રોમિયમના તમે ઇલેક્ટ્રોન ગણશો તો ક્રોમિયમની જે 3D કક્ષક જે છે એની અંદર 6 ઇલેક્ટ્રોન એટલે 12 + તમે 6 કરો એટલે 18 ઇલેક્ટ્રોન આર્ગોન જે નિષ્ક્રિય વાયુ છે એના જેવી રચના પ્રાપ્ત કરે છે. અને આ કમ્પાઉન્ડ જે છે એ કેવો? સ્થાયી સંકીર્ણ સંયોજન છે. અને ક્રોમિયમ પરમાણુ પાસે ટોટલ કેટલા? 24 ઇલેક્ટ્રોન છે અને 2 બેન્ઝીન રિંગના તમે આવી રીતે ગણો તો બી બરાબર છે. અને અથવા તો તમે ક્રોમિયમ પરમાણુ પાસે કેટલા ઇલેક્ટ્રોન? તો કે 24 ઇલેક્ટ્રોન ક્રોમિયમના અને પ્લસ તમે કરો 12 ઇલેક્ટ્રોન જે છે એ બેન્ઝીન રિંગના, તો ટોટલ જે તમને ઇલેક્ટ્રોન જોવા મળે છે 36 અને 36 જે છે ક્રિપ્ટોનનો મોલેક્યુલર વેઇટ છે. એટલે ક્રિપ્ટોન જેવી રચના, નિષ્ક્રિય વાયુ ક્રિપ્ટોન જેવી રચના ધરાવે છે. અને ક્રોમિયમ પરમાણુની સંકૃત કક્ષકોમાં બેન્ઝીન રિંગના કાર્બન પરમાણુઓ જે છે એ કેટલા? તો કે 6 ઇલેક્ટ્રોન ગોઠવાતા હોવાથી એને આપણે પી કક્ષકના, બરાબર, પી કક્ષક અને ડી કક્ષક વચ્ચે હાઇબ્રિડાઇઝેશન થાય છે અને D2sp3 હાઇબ્રિડાઇઝેશન દ્વારા શેની રચના? એટલે કે બેન્ઝીન રિંગની પી કક્ષકના ઇલેક્ટ્રોન તમે કાર્બન ગણો તો કાર્બનની કઈ? તો કે પી કક્ષક અને ક્રોમિયમ ધાતુની ડી કક્ષક વચ્ચે હાઇબ્રિડાઇઝેશન થાય છે. એટલે પી અને ડી કક્ષક વચ્ચે હાઇબ્રિડાઇઝેશન થઈ અને શેની રચના કરે છે? તો કે ક્રોમિયમ C6H6 ટ્વાઇસ એટલે કે ડાયબેન્ઝીન ક્રોમિયમની રચના કરે છે. તો આ કમ્પાઉન્ડ જે છે એ ફેરોસિનની જેમ ક્રોમિયમ પરમાણુ જે છે એ આયન તરીકે નથી. બરાબર. ઓલામાં આપણે જોતા હતા કે Fe+2 આયન હતો. આની અંદર ક્રોમિયમ જે છે એના ઉપર કોઈ પણ પ્લસ કે માઇનસ ચાર્જ નથી. શા માટે? તો કે ઓલાની અંદર આપણે સાયક્લોપેન્ટેન આપણે જોયું હતું જેની અંદર 5 જ ઇલેક્ટ્રોન હતા અને એમાં એક ઇલેક્ટ્રોન એને બંધ બનાવવા માટે ઘટ પડતી હતી એટલે Fe જે છે એને ડોનેટ કરી દેતું હતું. આની અંદર ક્રોમિયમ જે છે એને કોઈ પણ ઇલેક્ટ્રોન ડોનેટ કરતું નથી એટલે એના ઉપર કોઈ પણ પ્રકારનો ચાર્જ આવેલો નથી. બરાબર. અહીંયા કેન્સલ કરેલું છે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી અને Fe જે છે એ +2 પ્રકારનો ચાર્જ ધરાવતું હતું. બરાબર. આમાં શું થાય છે? તો કે બેન્ઝીન જે છે એ 6 ઇલેક્ટ્રોન ઓલરેડી એની પાસે છે એટલે 6 ઇલેક્ટ્રોનનું ડોનેટ કરી દે છે અને ક્રોમિયમ ધાતુ સાથે ડાયબેન્ઝીન ક્રોમિયમની રચના કરે છે. અને તમે એનું બંધારણ જુઓ તો ક્રોમિયમ જે છે એ 2 બેન્ઝીન સાથે કઈ રીતે? તો કે આવી રીતે જોડાયેલી છે. અને આ પણ કેવી? તો કે સેન્ડવિચ જેવી રચના ધરાવે
છે. સેન્ડવિચ જેવી રચના શા માટે? તો કે ક્રોમિયમ જે છે એ વચ્ચે આવેલું છે અને ઉપર નીચે જે છે બેન્ઝીન રિંગ આવેલી છે. એટલે વન ટાઈપ ઓફ સેન્ડવિચ, આપણે જે સેન્ડવિચ ખાઈએ છીએ એમાં શું હોય છે કે વચ્ચે સ્ટફિંગ હોય છે અને ઉપર અને નીચે બ્રેડનું કવર હોય છે, બરાબર. તો આ પણ જે છે એના જેવી રચના ધરાવે છે. વચ્ચે જે છે એ ક્રોમિયમ પરમાણુ છે અને ઉપર અને નીચે જે બતાવે છે કોણ? તો કે ઉપર અને નીચે બેન્ઝીન રિંગ જોડાય અને શેની રચના કરે છે? તો કે ડાય બેન્ઝીન ક્રોમિયમની રચના કરે છે, બરાબર. તો આ જે છે આપણે જોયું ફેરોસિન અને ડાયબેન્ઝીન ક્રોમિયમ, બરાબર. ડાયબેન્ઝીન ક્રોમિયમ આ બંને રચના જે છે એ સેન્ડવિચ ટાઈપની રચના છે, જેની અંદર સવર્ગ સહસંયોજક બંધ આવેલો છે. અને સવર્ગ સહસંયોજક બંધમાં શું થાય છે? તો કે બંને ઇલેક્ટ્રોન જે છે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ જે છે મેટલ એટમને ડોનેટ કરે છે અને કાર્બન જે છે એ મેટલ એટમ સાથે સવર્ગ સહસંયોજક બંધ દ્વારા જોડાય અને સેન્ડવિચ ટાઈપની રચના તૈયાર કરે છે. એટલે આપણે એને કીધું કે સેન્ડવિચ ટાઈપની જે રચના જોવા મળે છે કેવી? તો કે વિશિષ્ટ પ્રકારની રચના છે. તો આ આપણે જોયા, એ 3 ક્વેશ્ચન જોયા. જો આની અંદર કંઈ પણ ક્વેશ્ચન તમને થાય, કોઈ પણ ક્વેરી થાય તો એની ટાઈમ મને તમે કોલ કરી શકો છો, ઓકે. અને આ જે છે એ આપણે અહીંયા 3 કમ્પાઉન્ડ કમ્પ્લીટ કર્યા. અને ખાસ તમે જુઓ તો અત્યાર સુધીના આપણે જોયા એ બેરિયમ ડાયમિથાઇલ, બરાબર, CH3, પછી એલ્યુમિનિયમ ટ્રાયમિથાઇલ, એના પછી આજે સવારે જોયું આપણે પ્લેટિનમ ટેટ્રામિથાઇલ, અને અત્યારે આપણે જોયું આ 3 જે છે એ બ્રિજ ટાઈપના અને ફેરોસિન અને ડાયબેન્ઝીન જે છે ક્રોમિયમ, ડાયબેન્ઝીન ક્રોમિયમ આ બંને જે છે એ સેન્ડવિચ ટાઈપ અથવા તો સેન્ડવિચ બોન્ડ તમે એને કહી શકો, બરાબર. એ ટાઈપના કમ્પાઉન્ડ છે. અને એની અંદર હવે આપણે એક જે છે એ જોવાનું છે. અને એ ટાઈપ જે છે કેવી? તો કે જાઈસ ક્ષાર જે છે એક આપણે બાકી છે. અને એનો તમે બંધારણ જુઓ તો પ્લેટિનમ ધાતુ જે છે એ ક્લોરીન પરમાણુ અને સાથે ઇથિલિન ગ્રુપ સાથે જોડાયેલી હોય અને આવી રચના કરે છે. આપણે જાઈસ ક્ષાર એક બાકી છે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જોઈ લઈશું. અને એ જે ટાઈપ જે છે એ ઓલિફિન્સ કમ્પાઉન્ડ ટાઈપનું છે. કેવું? તો કે ઓલિફિન્સ કમ્પાઉન્ડ. આપણે જે 3 ટાઈપ જોઈ એમાંથી ફર્સ્ટ જે જોઈ એ કઈ? તો કે બ્રિજ ટાઈપ સેતુયુક્ત, સેકન્ડ સેન્ડવિચ ટાઈપ અને ત્રીજું જે છે એ ઓલિફિન્સ કમ્પાઉન્ડ છે. તો આ જે છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈ લઈશું, ઓકે. થેન્ક યુ.